કે ભોળે ભરમાવે તુને ભાઈ. યુદ્ધમાં રણમાં મોકલે, પછી એમ કે ભીમને એમ કહે છે, કાકા તમે આ બધું શું કર્યું? એમની માતા કે તમને આ શોભે? મારો દીકરો આ નાની ઉંમર આ યુદ્ધ કરવા જશે. એના મોઢાની અંદર તો જે દૂધ ફોરે છે, દૂધની દુર્ગંધ આવે, સુગંધ આવે છે, નાનું બાળક છે. પણ મહાભારતની કથામાં અને પાંચેયના મસ્તક લીધા અને પછી દબાયું, અને દબાયું ને એટલે ચૂરો થઈ ગયો. ત્યારે એને વહેમ પીડ્યો, મનમાં વિચાર આવ્યો કે આ મસ્તક ક્યારે પાંડવોના હોઈ શકે. અશ્વત્થામાને પૂછ્યું કે હું આ જઈએ, પછી ખબર પડી કે આ તો તે એમના બાળકોને મારી રહ્યા છે. આ સાંભળી અને એને હર્ષ અને શોકમાં બંને એને શ્રાપ હતો. એટલે ત્યાં એને પહેલા હરખ થાય છે કે તું પાંચેય પાંડવોના મસ્તક લાવ્યો છું, અને ખબર પડી આ બાળકોના છે, એટલે એનું મૃત્યુ થાય છે. આ બાજુ છોડી દે છે, અશ્વત્થામાને છોડી મૂકે છે. જો આ રસ મહાભારતનો બહુ સુંદર કથા છે. મહાભારતની કથામાં એક એક શબ્દ સમજવા જેવો છે. એટલે એમણે છોડી તો દીધો, પાછો મગજની અંદર એમ થયું કે મારું અપમાન કર્યું. હવે એક કામ કરો, ઉત્તરાના ગર્ભની અંદર બાળક છે, એને હું મારી નાખું, કારણ કે એનો આખો વેલો જ ખતમ કરી નાખું, વંશ આખો ખતમ કરી નાખું. મનની અંદર આવો સંકલ્પ થયો છે. બ્રાહ્મણ કુસંગ છે. જો માણસને બધું સુધારી શકે, કુસંગ છે બગાડી શકે છે. એટલે વિચાર આવો થયો, અને ઓતરાના ગર્ભમાં એમણે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. 12 અગ્નિ તપે એટલું બ્રહ્માસ્ત્ર, અને ઓતરા ગર્ભવતી છે. કોની પાસે જાય તો ઓતરા એટલે ભગવાનની સ્તુતિ કરે છે. પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપત્યે, પાહિ પાહિ મહાયોગિન. તે હાથ જોડી પ્રભુ આપ મને બચાવો. અને ભગવાન પણ પોતે નાનું એવું અંગૂઠા જેવડું રૂપ લઈ અને ઓતરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. પહેલા વિચાર તો એ થાય કે ભાગવતમાં ગર્ભવાસ છે ને એને નરકવાસ કીધો છે.